તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચાલી રહેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાનું બાયોલોજીના પેપર લીક કરવાની મામલે ખોખરા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં આરોપી ભગવત પટેલ ખોખરા વિસ્તારની જય સોમનાથ હાયર સેકન્ડરી સ્કૂલમાં છેલ્લા 30 વર્ષથી ક્લાર્કની નોકરી કરે છે। પકડાયેલ બંને આરોપીઓ લીક થયેલ પેપર લેવા માટે ખોખરા વિસ્તારમાં ગયા હતા, જ્યાં તેમણે પરેશ ચૌધરી નામના શખ્સ પાસેથી પેપર લીધું હતું। પેપર લીક કરવા મામલે ખોખરા પોલીસે 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે, જેમાં 3 શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ થઈ છે, જ્યારે અન્ય 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। પેપર વેચવા માટે વપરાશમાં લેવામાં આવેલ કાર અને પરેશ ચૌધરી સાથે અન્ય 2 આરોપીઓ હાલ ફરાર છે, જેમને પકડવા ખોખરા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ભગવતભાઈ સોમનાથ સ્કૂલના કારકુન છે। જીતુભાઈ એ એમના અગાઉના મિત્ર હોવાથી તેમને ઓળખાણ થયેલ હોવાથી જીતુભાઈએ ભગવતભાઈને કહેલું કે ભાઈ મારો છોકરો સ્કૂલની પરીક્ષામાં છે, તો આવું કંઈ જાણવા મળો તો મને આપજો। જે અનુસંધાને ભગવતભાઈએ જીતુભાઈને આ માહિતી એના વિજ્ઞાન પ્રવાહના પેપરના લગતું સાહિત્ય આપેલાનું હાલ પૂરતું તપાસમાં જાણવા મળે છે। સર, અત્યારે કેટલા આરોપીની ધરપકડ અટકાયત કરવામાં આવી છે? હાલમાં 2 આરોપીની